રાજકોટમાં દૂષિત પાણીની ફરિયાદને લઈ મનપા કમિશનર મેદાનમાં ઉતર્યા। દૂષિત પાણીની વધતી ફરિયાદ બાદ મનપા કમિશનર ફિલ્ડમાં ઉતર્યા। મનપા કમિશનર તુષાર સુમેરાએ ફિલ્ટર પ્લાન્ટ ખાતે તપાસ કરી। વોટર વર્ક્સ વિભાગના અધિકારીને સાથે રાખી અને ચેકિંગ હાથ ધર્યું। પાણી વિતરણ વ્યવસ્થા અને શુદ્ધિકરણ સહિતની બાબતને લઈને તપાસ કરી। ફિલ્ટર પ્લાન્ટ બાદ મનપા કમિશનર અલગ અલગ ઘરોમાં પણ તપાસ કરશે। રિયાદાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રો પાણી અને ટ્રીટમેન્ટ પાણી કરી અને તપાસ કરવામાં આવી તો ડ્રેનેજ પાઇપલાઇન અને પીવાના પાણીની લાઇનની પણ તપાસ કરાશે। ચોમાસાની સિઝનમાં વોટર કન્ટેમિનેશન ના થાય એ અમારી માટે મોટો ચિંતાનો વિષય હોય છે કે એ કન્ટેમિનેશનને કઈ રીતે આપણે અટકાવી શકીએ। એટલે એક ડ્રાઈવ જેવું પણ કરી રહ્યા છીએ અને તમામ અમારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન ઉપર પણ પોતે પણ હવે રાઉન્ડ મારી અને અહીંયાથી સેમ્પલિંગ કરી કે અમે જે ટ્રીટમેન્ટ ફિલ્ટર કર્યું છે પ્લાન ત્યાંથી અમારું જે પાણી સપ્લાય કરીએ છીએ એની ક્વોલિટી શું છે અને જ્યાં જ્યાં સપ્લાય થાય છે ટેલ એન્ડમાં પણ અમે હવે રેન્ડમ ચેકિંગ શરૂ કરી રહ્યા છીએ। પ્લસ એક સુપર ક્લોરિનેશન જેને કહીએ કે અઠવાડિયામાં એકાદ દિવસ એવો જવો જોઈએ કે જ્યારે અમે ક્લોરિનનો ડોઝ પણ એ રીતે આપીએ કે જે છેલ્લે સુધી અમે એને ચેક પણ કરીએ આપીને। એ પણ અમે ચેકિંગની ડ્રાઈવ કરીએ છીએ। અમને ખાસ આપને અમે જણાવીએ કે અમારો ધ્યેય એવો છે કે આ ચોમાસા દરમિયાન કોઈ પણ એ પ્રકારના ડિસીઝીસ કે એ સ્થિતિ ના સર્જાવા પામે। ખૂબ સારી રીતે જેમ કે અહીંયા પણ જોયું અમે એનું સેમ્પલિંગ હજી પણ આગળ કરી રહ્યા છીએ અને બધું આ જ રીતે તમામ જગ્યાએ થશે।